विष्टार्थम सिद्ध्यर्थे पूजितो ईश्वरासुरे सर्वविघ्नहर तस्मै गणाधिपतये नमः। वक्रतुंड महाकायं श्रीकोटि समप्रभा निर्विघ्ने कुरु देवं सर्वकार्येषु सर्वदा। रामदेव जी महाराज सावधान। हे सती, દ્વારિકાની અંદર મેં જે તમને વચન આપ્યું હતું કે તમારું આ કાળું કદરૂપું ને અષ્ટવંકુ શરીર જેમાંથી હું આપણા લગ્ન પહેલા તમને મુક્તિ અપાવીશ, તો એ સમય હવે આવી ગયો છે માટી સતી। એ ઉઠો ઉઠો સતી, હે તમને રામદેવ ઉઠાડે। ये झट उठो तमे कुम कुम पगली पाड़ो, उठो उठो सती तमे रामदेव उठाड़े, रामदेव उठाड़े। पेलू रे पेलू मंगड़ियों वरताय रे पेले मंगल सेना पे दान देवाय रे पेले मंगल भूमि दान देवाय रे मंगल पेलू मंगल गुरुता। हे बीजू रे बीजो मांगणे आयो रे बीजे मंगल सेना देवायो रे बीजे मंगल सोना મંગળિયો વર્તાણો વિજય મંગળ સોનાના દાન દેવાના। જે ભાઈ બેન આ મંગળિયામાં દાન આપશે તે સોનાના દાન સમાન ગણવામાં આવશે। સોનાના દાન કોને કર્યા હતા? રાજા કર્ણ રાજાએ કર્યા હતા। પડદા પે જપે જાનુ આવ્યો, अरे रे ये तो आएगा शरणाइयों ने ढोल पड़े वो चिंता विगानिया विया। अरे रे मुने होये लागिला। अरे पंडित जी, लग्न ने विधि अहीं ज अटकावी दो। अरे रामदेवजी, અત્યારે મંગલિયા અધૂરા રાખવાનું કારણ? હરી સોઢા રાજા, આમાં તમારી ભૂલ નથી કે કશી જ કામી નથી, પરંતુ મને મારી લાડલી સગુણાની યાદ આવે છે। મને એમ લાગે છે કે મારી સગુણા કંઈક સંકટમાં હોય, માટે મારે નિવારે જવું પડશે સોઢા રાજા। અને હા સોઢા રાજા, લગ્નની બાકીની વિધિ અમે અમારા ઘેર જઈને પૂર્ણ કરશું, માટે તમે અમને પ્રેમથી વિદાય આપો। અરે રામદેવજી, બેનું અને ગાયુની વારે ચડે એ છત્રીનો ધર્મ છે, માટે તમે ખુશીથી જાઓ। ઉમર કોટથી એ રામદેવ હાલ્યા હાલ્યા રણુજા દુખિયા દીઠા સગુણા બેની વેલે કરજો વાર રે। અરે પુત્ર, કેવો રૂરો મારા ભાઈનો અવસર માણવા આવી હતી પુત્ર। પણ માનો એ માનો જાને બે કરું। અરે રે યા કડતડ જો પણ મારા યાદીરા એ મારા યાદીરા
હરે રે મારો હરિ કરે છો અરે બેટા સગુણા, આમ જો બેટા, વીરની જાન જાપે આવી ગઈ છે, પોખવા માટે તૈયાર થઈ જા. અરે માતૃશ્રી, જો વીરની જાન જાપે આવી હોય ને તો આપણે એ તેથી પોખી લ્યો. આજ મારા લાલાને સારું નથી. ભલે બેટા. હરી રે વાદ્યો માં, ને કેવા લાડકોટથી મારી લાડલી બેન સગુણાને મારા લગ્નમાં તેડાવી છે. તો મારે તો સગુણાના હાથે જ પોખાવું છે, તો મને પોખવા સગુણાને મોકલો. એ જા બેટા, રામદેવજીએ એવી હઠ લીધી છે, એને તારા જ હાથે પોખાવું છે બેટા. ભલે માં. અરે સગુણા, રાજ કેવો સરસ મજાનો રૂડો પ્રસંગ છે. રાજ જેનો વીરો પરણીને ઘેર આવ્યો હોય એની બેન આમ કાળા વસ્ત્ર કેમ ઓઢ્યા છે? સગુણા મને જલ્દી બતાવ. અરે વીરા, તારા હૃદયની અંદર તને ભ્રમ છે વીરા. જો તને એવું લાગતું હોય તો લે તારી બેન સગુણા કાળા વસ્ત્ર ઉતાર. અરે સગુણા, સગુણા કાળા વસ્ત્ર ઉતારવાથી હૃદયમાં પડેલો કાળો ડાઘ નથી જાતો સગુણા. અરે સગુણા, જે હોય તે સત્ય બતાવી દે. જલ્દી બતાવ સગુણા, જલ્દી બતાવ. પણ મેં જાણ્યું, એ મેં જાણ્યું મારા લાલને પરણાવજો. અરે રે જેની જાનેરી સજોડી સે હું જા પડ્યો ચિત્ત એવો ચિત્તા મરારી આવ્યા. અરે રે જેને તરગે દેવું તેના બીમાર પણ મોતી એ મોતી વાયગું મારું વિચતા. અરે રે એ તો મન ભાંગ્યું કવે પણ મારા રુદિયા એ રુદિયો ભાઈગો મારો હિમતે. અરે રે મને કાઢજે લાઈ ગાગા.
બહુની નિંદ્રા લીધી છે વીરા. અરે સગુણા તું તો પાગલ થઈ ગઈ છો. મારો ભાણેજ તો રાજમહેલમાં સૂતો છે સગુણા. અરે જોજે સગુણા, હું હમણાં જ તારા લાલાને બોલાવું છું. એ ઉઠો ઉઠો ભાણુબા, હે આજ મામા શ્રી જગાડે. જટ ઉઠો તમે નીંદરાઓ ત્યાગોજી. ઉઠો ઉઠો ભાણુબા, જ મામા જગાડે, મામા જગાડે. આયુષ્યમાન ભવ બેટા. હરે સગુણા, જો તારો લાલો પણ હવે આવી ગયો છે, હવે તો તારા વીરને ગોઠી લે. આજ મારે સોનાનો તુરાયો પિયો રે. તારી બેન પાસેથી જે જોઈને તે માગી લે વીરા. અરે સગુણા મને તારું કાંઈ જ ન ખપે હો બેન. અરે વીરા, કદાચ તું તારી બેનના કાળજા માગીશ તો બેન કટાર મારી અને કાળજા કાઢી દે હે વીરા. હું તારા ઋણમાંથી કેદી મુક્ત થઈશ. અરે સગુણા, તે જો આપવાની હઠ જ પકડી હોય તો મારું આ વચન તારી પાસે અમાનત રાખજે, અને મને જ્યારે જરૂર પડે ત્યારે હું ચોક્કસ માગી લઈશ સગુણા. ભલે વીરા. અરે આજ આ લાકડા કાપી કાપીને તો હું ખૂબ થાક્યો હોઉં. ઝાડ ઉપર ચડવાની આજ હિંમત હાલતી નથી, અને આ અધૂરો ભારો એ મારો પૂરો કરી અને પછી જ મારે ઘરે જવાશે. કારણ કે ભૂખના બાલ બચ્ચા ટરવરે છે, એટલા માટે અધૂરો ભારો એ મારો પૂરો કરવો જ જોઈશે. એ સામે એક લીલી ડાળ દેખાય છે, એ કાપી અને આજે આ અધૂરો ભારો એ મારો પૂરો કરી અને જતો રહું. જય અલખધણી, જય રામાપીર. આ શું? એ ડાળ કાપવા જાઉં છું ત્યાં નીચે કોઈ બાળક રડતો અવાજ. અરે નહીં 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 નહીં, એ તો મારો ભ્રમ છે. અરે આ ઘોર જંગલની અંદર, અરે આ ઘોર જંગલની અંદર પશુ તે પક્ષીનો અવાજ નથી. અહીંયા બાળકનો અવાજ ક્યાંથી હોય? એ તો મારો ભ્રમ છે. મારે બીજી વાર એ ડાળ કાપવા જવી જોઈશે. જય લખધણી, જય રામાપીર. આ શું? હવે નક્કી એ ડાળ નીચે કંઈક થયું હોય એવો મને સંકેત જણાય છે. એ લખધણી, હવે એ ડાળ નીચે મારે તપાસ કરવી જોઈશે. તો આ બાળક જેવો અવાજ એ ક્યાંથી આવે છે? જય લખધણી, જય રામાપીર. આ શું? અરે આ ઝાડની ડાળી નીચે, અરે આ ઝાડની ડાળી નીચે કોણ આવો અભાગીયો હશે? અરે કોણ આવો પાપી હશે? આ ઝાડની ડાળી નીચે આ માસૂમ બાળકીને, અરે આ માસૂમ બાળકીને અહીંયા દાટીને વહી ગયો હશે. એ મારા નાથ,
અરે મને તો એ નથી સમજાતું તે આ જગતના માણસો શા માટે એમ કહે છે કે દીકરી એ સાપનો ભારો છે. અરે હું તો એમ કહું છું કે દીકરી એ તુલસીનો ક્યારો છે. દીકરી એ આપણા ફળિયાનું ફૂલ છે. એ મારા નાથ, હજી મારા ઘરનું પણ ગુજરાન સરખી રીતે નહોતું ચાલતું, ત્યાં વળી તે મને બાળકી પોસવા આપી. જય અલગધણી, જય રામાપીર. હવે તમારી જ જે મરજી. જય લખધણી, જય રામાપીર. જય અલગધણી, જય રામાપીર. અરે તમે કોણ છો અને આમ ધૂમ તડકાના? અરે ભાઈ, હું ગોમટ ગામનો મેઘવાળ છું અને આમ રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. પણ ભાઈ, તું આ માસૂમ બાળકી લઈ અને આમ કઈ તરફ જાસ? અરે ભગત, જો સત્ય વાત કહું તો આ માસૂમ બાળકી મારી નથી. મને પેલે ઓલી ઝાડની ડાળી નીચેથી જડી છે, તેથી આને મેં ઉચકી કાઢી છે. ભગત, શું કેસ ભાઈ, આ બાળકી તારી નથી? ના ના ભગત, આ બાળકી મારી નથી. અરે ભાઈ, વાત કેતા તો જીભ ઉપડતી નથી, છતાં હું તને કહું છું એક વાત મારાથી થાય એમ નથી, છતાં તું સાંભળ. ભાઈ, મારા ખોડે કાંઈ સંતાન નથી. અરે ભાઈ, મારા ઘોડે કાંઈ સંતાન નથી. જો તું આ બાળકી મને આપી દે તો તેને હું પાડે પોસે અને મોટી કરે અને તેનું હું બરાબર જતન કરીશ. અરે ભગત, અરે ભગત, બાળકી દેતા તો આજ હિંમત હાલતી નથી. ભગત, અરે ભગત, બાળકી દેતા તો આજ હિંમત હાલતી નથી. પણ રહી વાત સંતાનની ભગત, તમે કીધું કે મારા ખોળે કોઈ સંતાન નથી, એટલા માટે લ્યો ભગત આ બાળકી. કારણ કે સંતાનની વેદના તો એ જાણતા હોય, અરે પુત્રની વેદના તો એ જાણતા હોય. તો જેના આંગણિયામાં, અરે જેના ફળિયામાં કોઈ નાનકડું બાળકને રમતું હોય, એટલા માટે લ્યો ભગત આ બાળકી. પરંતુ ભગત, મારી એક શરત છે. આ બાળકી મને ઝાડની ડાળી નીચેથી જડી છે, તેથી આનું નામ તમે ડાલીબાઈ રાખજો. ભગત, આનું નામ તમે ડાલીબાઈ રાખજો. ભલે ભાઈ, આ બાળકીનું જરા ચિંતા ન કરતા, હું મારા પ્રાણથી વધારે તેને સાચવીશ અને તેનું હું બરાબર જતન કરીશ. જય અલગધણી, જય રામાપીર. જય લખધણી, જય રામાપીર. જય રામાપીર. ગુરુ તમે મારા તારણા, હરિ ગુરુ તમે મારા તારણા, યાદ મારી રાખની અને ધીરે લખ ધણી સાંભળજો ગુરુજી. એ સતગુરુ તમે મારા તારણા, હરિ ગુરુ તમે મારા તારણા, યાદ મારી રાખની અરે ધીરે લખ ધણી સાંભળજો ગુરુજી. એવા ઉતારે ડુંગર ને વચમાવન ગણા ગુરુજી. એ આજી આવી કાટા કેરી વાળ, આજી આવી, એ આજી આવી કાટા કેરી વાળ, યાદ મારી રાખની અરે ધીરે લખ ધણી સાંભળજો ગુરુજી. ગુરુજી. જય અલગધણી, જય રામાપીર, જય અલગધણી. ધન્ય છે બેટા ડાલે, ધન્ય છે
ભલે થજો ઓલા કઠિયારાનો કે મને તારા જેવી પુત્રી આપી હું તો ધન્ય બની ગયો. પિતાશ્રીને પ્રણામ. સુખી રહે બેટા ડાલે. અરે બેટા ડાલે, તું આપણી રામેતી ગાનું ધ્યાન રાખજે કે હું હમણાં રણુજા રામાપીરના દર્શન કરી આવું. જેવી તમારી ઈચ્છા. અરે ચાલો વીરા, હું આજે તમને આપણી ધર્મની બેન ડાલીબાઈ બતાવું. ચાલો વીરા જઈએ. આ સામે ગાયની પૂજા કરે છે એ જ ડાલીબાઈ છે. અરે ડાલીબાઈ, તમે આમ ગાયોની પૂજા શા માટે કરો છો? અરે વીરા, આ તો મારી ગમતી રામેતી ગાય છે એટલા માટે વીરા. અરે ડાલીબાઈ, તમારે જો ગાયોની પૂજા જ કરવી હોય તો પધારો અમારે રણુજા. રણુજાની ગૌશાળા સંભાળજો અને ગાયોની પૂજા કરજો. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલો કરો. અરે નહીં નહીં વીરા, અમે તો જાતના ચમાર, તમને અડવાથી આભડછટ લાગે વીરા. અરે ડાલીબાઈ, આ કેવી વાત કરો છો? તમે પણ માનવ અને અમે પણ માનવ, તેમાં આભડછટ સાની હોય? અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલો કરો અને અમારા ઘોડાને પણ ચાંદલો કરો. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને બહુ જ ભૂખ લાગી છે, માટે તમારા હાથની બનાવેલી ખીર અમને ખવડાવો. હા વીરા, આપ મારું આંગણું પાવન કરવા મારે ઘેર ચાલો, ત્યાં હું તમને ખીર ખવડાવું છું વીરા. ચાલો ડાલીબાઈ. રામ રતન ધન પાયો પાયો જી મેને, રામ રતન ધન પાયો. વસ્તુ અમોલ દી મેરે સદગુરુ, વસ્તુ અમોલ દી મેરે સદગુરુ, કૃપા કરે અપનાયો પાયો જી મેને, કૃપા કરે અપનાયો પાયો જી મેને. રામ રતન ધન પાયો પાયો જી મેને, રામ રતન ધન પાયો. ભરજન ફૂટે ચોરન લૂટે, ભરજન ફૂટે ચોરન લૂટે, દિન દિન ભટક સવાયો પાયો જી મેને, દિન દિન ભટક સવાયો પાયો જી મેને. રામ રતન ધન પાયો પાયો જી મેને, રામ રતન ધન પાયો. અરે જાગો ડાલીબાઈ, જાગો હરભુજી. ઓ પ્રભુ આપ પધાર્યા. અરે હા ડાલીબાઈ તથા હરભુજી, તમે બંને બિલી બાદશાહની નગરીમાં જાઓ. બિલી બાદશાહની નગરીમાં 3 વર્ષથી દુષ્કાળ પડે છે. અરે માણસોને ખાવા અન્નનો દાણો અને પીવા પાણીનું ટીપું પણ મળતું નથી, માટે ત્યાં જઈને આપણું અનક્ષેત્ર ચલાવો, અલખના પાઠનો ઉત્સવ મનાવો. અને હા ડાલીબાઈ તથા હરભુજી, તમને જ્યાં સંકટ પડે ત્યાં મને સાથ દેજો, મજરા હજુર હાજર થઈશ. ભલે પ્રભુ. ચાલો ડાલીબાઈ, આપણને પ્રભુએ કહ્યું કે બિલ્લી નગરની અંદર 3 વર્ષના દુષ્કાળ પડ્યા છે, માણસો ભૂખ્યા તડવડે છે, તો જલ્દી ચાલો આપણે ત્યાં જઈ અલખધણીના પાઠ સ્થાપન કરીએ અને અન્ન ક્ષેત્ર ખોલી ભૂખ્યા માણસોને જમાડીએ. ચાલો રવાના થઈ. અરે
આ બિલીનગરનો રાજા પાપી અને અધર્મી છે. અહીં ત્રણ વર્ષના દુષ્કાળ પડે છે. અન્નનો ખાવા દાણો આપતો નથી. તો લાવ હું બાજુના ગામમાં જઈ ટાઢું ટુકડો લઈ આવ, તો મારા બાલ બચ્ચા માટે કાંઈક જો ખાવાનું જડે તો તેની ભૂખની તરસ મટી જાય. ચાલો ડાલીબાઈ, બિલીનગરનો સીમાડો આવી ગયો છે, પવિત્ર સ્થાન જણાય છે. તો ચાલો અહીં જ આપણે અલગ ધણીના પાઠનું સ્થાપન કરી એની આરતી ઉતારીએ. ચાલો આપણે આરતી ઉતારીએ. કોઈ કરશે પ્રભુ જે ભાવેગા છે, કેશવ કહે જનને, કેશવ કહે જનને સુખ સંપત્તિ થાશે. ઓમ જય જય પીર રામા. સત્ય સનાતન ધર્મ. ડાલીબાઈ, આપણે અલગ ધણીના પાઠનું સ્થાપન કર્યું, એની આરતી ઉતારી. બિલીનગરમાં આપણે આજે પહેલો દિવસ છે. આ ગામ અજાણ્યું છે, માટે તમે આશ્રમની સાફ સફાઈ કરો, પ્રભુના નામના રટણ કરો. એટલી વારમાં હું અનાજ લઈ અને આવું છું. ભૂખ્યા માણસોને પ્રેમથી આપણે જમાડશું. ડાલીબાઈ, જેવી તમારી ઈચ્છા. તો ચાલ, હવે અહીંથી થોડે દૂર ગામ જણાય છે, ત્યાં જઈને તપાસ કરું. સામે દેખાય તે જ ગામ તરફ જવા દે. પ્રયાસ એ ગામ તરફ તો અનાજનો દાડો ક્યાંય મળવું મુશ્કેલ છે. અરે અહીં તો બધા ભૂખ્યા માણસો ટળવડે છે, ક્યાંય અનાજ મળે એવું લાગતું નથી. પરંતુ સામેથી માણસો આવે છે, તો ચાલ હું તેને પૂછી જોઉં. અરે ભાઈઓ, તમે પણ ભૂખ્યા લાગો છો. આમ હાથમાં ઠારી લઈ અને તમે માગવા નીકળ્યા હોય એવું લાગે છે. અરે ભાઈઓ, તમે ક્યાંથી આવો છો અને આમ થારી લઈને શા માટે ભટકો છો ભાઈઓ? અરે ભગત, અમારા બિલીનગરના રાજા પાપી અને અધર્મી છે. અહીં ત્રણ વર્ષના દુષ્કાળ પડે છે. અમોને ખાવા કાંઈ અન્નનો દાણો આપતા નથી અને પીવા પણ પાણી આપતા નથી. ત્યાં તો અન્નના ભંડાર ભર્યા છે. ઓ મારા નાથ, આ બિલીનગરના બાદશાહને તું સદબુદ્ધિ દેજે પ્રભુ. આ એની પ્રજા ભૂખે ટળવડે છે અને બિલીનગરની અંદર બાદશાહના અનાજના કોઠાર ભરેલા છે. ધિકાર છે રાજા, તને ધિકાર છે. અરે ભાઈઓ, અહીંથી થોડે દૂર અમે આશ્રમ ખોલ્યો છે, અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે. ડાલીબાઈ ત્યાં બેઠા છે, પ્રભુના નામના રટણ કરે છે. તમે પણ તેની સાથે પ્રભુના નામના રટણ કરો. એટલી વારમાં હું તમારા માટે અનાજની વ્યવસ્થા કરીને આવું છું. ભલે ભગત. ભૂખ્યા માણસોને તો આશ્રમ બાજુ મોકલ્યા છે, પરંતુ અહીં 3 વર્ષના દુષ્કાળ છે. માણસોને ખાવા માટે અનાજ મળતું નથી, પશુ પક્ષીને પીવા માટે પાણી પણ મળતું નથી. હે મારા નાથ, હે લખ ધણી, અન્નક્ષેત્ર ખોલવાનું કહી, પરંતુ અહીં તો ક્યાંય અનાજનો દાણો મળતો નથી. ભૂખ્યા માણસોને મેં આશ્રમ બાજુ મોકલ્યા છે, પરંતુ હે પ્રભુ, અમારી લાજ રાખજે મારા નાથ. અનાજની વ્યવસ્થા થાય એવું કરજે પ્રભુ. તો ચાલ, અહીંથી થોડે દૂર જઈને તપાસ કરું, નક્કી અનાજ મળી જશે. મારા નાથ,
અરે મારા નાથ આવી જો ખબર હોત કે અહીં અનાજનો દાણો મળશે નહીં તો તમારી આજ્ઞાનું અમે પાલન પણ ન કરત. ભૂખ્યા માણસો છત્ર બાજુ ગયા છે. ડાલીબાઈ પાસે તે અનાજની માંગણી કરતા હશે, કંઈક ખાવાનું આપો. પરંતુ ડાલીબાઈ અનાજ ક્યાંથી આપે? હે મારા નાથ, એનો ધારાના આધાર ગરીબ હરભુજીની અરજ સાંભળી તું વહેલી વાર કરજે મારા નાથ. આ હરભુજીની અરજ સાંભળી અને તું વેલો પધારજે મારા નાથ, વેલો પધારજે. અરજ મારી સાંભળો ને રણું જાનારા, અરજ મારી સાંભળો ને રણું જાનારા. એ સાદ મારો સાંભળીને વેલી કરજે વાત. અરજ મારી સાંભળો ને રણું જાનારા, અરજ મારી સાંભળો ને રણું જાનારા. મારા નાથ, આજે હરભુજી ઉપર આપ તૂટ્યું છે પ્રભુ, અનાજ મળતું નથી. એ આપ તૂટી નીર ઉછળ્યા મારી નામ દરિયાની માં, મારી નામ દરિયામાં. છડિયા માર આવ દરિયામાં, મારી નાવ દરિયાની માં. ઉગરવાનો આરો મળે નહીં સૃષ્ટિ ન સરગનહાર. રજ મારી સાંભળો ને રણું જાનારા, રજ મારી સાંભળો તમે રણું જાનારા. આ માણસોને મોકલ્યા એ ડાલીબાઈ પાસે ખાવાનું માંગતા હશે, પરંતુ ડાલીબાઈ ક્યાંથી ખાવાનું આપે? હે મારા નાથ, તું અનાજની વ્યવસ્થા કર, નહીતર આ હરભુજી અહીં જેના પ્રાણ ત્યાગી દેશે. અનાજ લીધા વિના ડાલીબાઈને મોઢું બતાવાય એમ નથી. અરે ડાલીબાઈ પાસે એ યાચકો ભૂખ્યા બેઠા છે અને ભૂલમાં જો ખાવાનું નહીં આપે અને ડાલીબાઈને શ્રાપ આપી દેશે તો અનર્થ જશે મારા નાથ. માટે તું વહેલી વાર કરી અનાજની વ્યવસ્થા કરી આપ મારા નાથ. એ પીર પ્રગટ્યાને પરચા પૂરા સ્થાપી સે સુપીરા, એને સ્થાપી સે સુપીરા. એ પીર પ્રગટ્યાને પરચા પૂરા સ્થાપી સે સુપીરા, એને સ્થાપી સે સુપીરા. એ ભીડ ભાંગો ભજનીને કરજો મારી સહાય. રજ મારી સાંભળો ને રણું જાનારા, રજ મારી સાંભળો ને રણું.
અરે આજ મારો પરમ ભક્ત હરભુજી અનાજ મળતું ન હોવાને કારણે બહુ જ દુખી છે. માટે લાવ એક વણિકને સદબુદ્ધિ સુજાડું અને એને અનક્ષેત્ર ચલાવાય એટલું અનાજ અપાવું. આમ હિંમત હારે કશું વળવાનું નથી. હજી પ્રભુ પર ભરોસો કરી અને મારે બાજુના ગામમાં જવું જ પડશે, નહીતર ભૂખ્યા માણસો કરગરતા હશે અને ડાલીબાઈ પાસે ખાવાનું માંગતા હશે, પરંતુ ડાલીબાઈ ખાવાનું ક્યાંથી આપે? હે પ્રભુ, અહીં તો બાપ દીકરાને ભરખેવી પરિસ્થિતિ સર્જાણી છે. હે મારા નાથ, હે નો ધારાના આધાર, હે તો તારો જ આધાર છે. કા તો તું અનાજની વ્યવસ્થા કરી આપ, નહીતર આ હરભુજી એના દેહનું બલિદાન અહીં જ આપી દેશે. મારા નાથ, ચાલ પ્રભુ ઉપર ભરોસો રાખી અને હજુ પણ એક ગામ આગળ તરફ જાઓ, ત્યાં કંઈક અનાજ મળી જશે. વાહ પ્રભુ વાહ. બે ચાર ડગલા આગળ ભરતા સામેથી કોઈ શેઠ આવતા હોય એવું લાગે છે, દિલના દાતાર હોય એવું જણાય છે. ચાલ તેની પાસે હું માંગણી કરું. જાય અલખધણી શેઠ. જાય અલખધણી ભગત. અરે શેઠ, આ છત્રી બચ્ચો તમારી પાસે યાતના કરે છે. અમોએ અહીંથી થોડે દૂર આશ્રમ કર્યો છે, અનક્ષેત્ર ચાલુ કર્યું છે, પરંતુ અહીં તો 3-3 વર્ષના દુષ્કાળ પડ્યા છે. ભૂખ્યા માણસો ટળવળે છે, પશુ પક્ષીને ચારો મળતો નથી, પીવા માટે પાણીનું ટીપું પણ મળવું મુશ્કેલ છે. શેઠ, તમે જો ભૂખ્યા માણસોને જમાડવામાં મદદ કરશો તો તમારા અનાજથી ભૂખ્યા માણસો જમશે, એની આતેડી ઠરશે, એની આતેડી તમને દુઆ દેશે. મારો અલખ ધણી તમારું કલ્યાણ કરે. શેઠ, મારો અલખ ધણી તમારું કલ્યાણ કરશે. અરે ભગત, તમે ઉદાસ ન થાવ ભગત. આમ તમે હિંમત હારી જશો તો આ ભૂખ્યા લોકોનું કોણ થશે ભગત? લ્યો, મારી વખારમાં થોડુંક અનાજ છે ભગત, એમાંથી હું તમને થોડા દિવસ ચાલે એટલું આપું. લ્યો આ અનાજ અને ભૂખ્યા લોકોને પ્રેમથી જમાડજો ભગત. શેઠ, ભલું થાજો એ શેઠનું. થોડા દિવસ ચાલે એટલું અનાજ આપ્યું છે, તો ચાલ ઉતાવળા પગલે જઈ અને ડાલીબાઈને અનાજ આપું. ભૂખ્યા માણસોને જમાડે. ડાલીબાઈ પણ મારી રાહ જોતા હશે, ઝૂરી ઝૂરીને મરી જશે. ડાલીબાઈ, આ અનાજ, અને બિચારાઓએ કેટલા દિવસથી આ અનાજ જોયું નહીં હોય, તમે એને પ્રેમથી જમાડો. અરે ભાઈ, તમે જમી લીધું? તો આજે અષાઢી બીજનો સુંદર મજાનો દિવસ છે. અલખધણીના પાઠનો ઉત્સવ મનાવીએ. તમે પણ અમારી સાથે પાઠમાં જોડાઈ જાઓ અને કાલે વેલાસર તમારા બાલ બચ્ચાને લઈ અને અહીં આવજો. બધાને જમવાનું મળી રહેશે. ભલે ભગત. વાગે ભડાકા ભારે ભજન ના વાગે ભડાકા ભારે રે. વાગે ભડાકા ભારે ભજન માં વાગે ભડાકા ભારે રે. બીજના ધણીને સમરું બાર બીજના રે. ધણીને સમરું
જાને જા ધારે ભજનના વાગે ભડાકા ભારી રે હો પેલા દુગારીઓ પણ તારી રે જાને હવે ચણા સાપ્યો પેલા દુગારીઓ પણ તારી રે સંધ્યા ટાણે દૈત સહારો સંધ્યા ટાણે રે દૈત સહારો હરિયે નો રવ ધારે ભજનના હરિયે નો રવ ધારે ભજનના વાગે ભડાકા ભારી રે સત રાખવા મારી બનિયા તામુરારી રે સત રાખવા મારી બનિયા તામુરારી રે સુધનવાને નામ પ્રતાપે સુધનવાન રે નામ પ્રતાપે ઉકળતી કળા તમે તારે ભજનના ઉકળતી કળા તમે તારે ભજનના વાગે ભડાકા ભારી રે રામદેવ સમરું એ તે લખય અવતારી રે પલે પલે પીરો રામદેવ સમરું એ તે લખય અવતારી રે હરિના ચરણે હરજી બોલા હરિના ચરણે રે હરજી બોલા ધણી ધાયરો મેને જા ધારે ભજનના ધણી ધાયરો મેને જા ધારે ભજનના વાગે ભડાકા ભારી રે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હો અરે હરભુજી તથા ડાલીબાઈ, તમારું કાર્ય અહીં પૂર્ણ થાય છે, માટે હરભુજી તમે તમારા ગામ ખેરકર સીધાવો અને ડાલીબાઈ તમે આપણી રણોજાની ગૌશાળા સંભાળો. ભલે પ્રભુ, આપના કહેવા મુજબ બિલીનગરની અંદર અન્નક્ષેત્ર ખોલી ભૂખ્યા માણસોને જમાડ્યા, એ કાર્ય અમારું પૂર્ણ થયું. હું મારા ગામ ખેરકર જાઉં છું, પરંતુ પ્રભુ જતા જતા એક વાત કહેવા માંગુ છું. જો તમે વચન આપો તો એ વચન સાથે હું તમને વાત કરું પ્રભુ. અરે વીરા હરભુજી, તમે જો તમારા ભાઈ રામદેવ સાથે વચનથી વાત કરવા માંગતા હોય તો તમારા વીર રામદેવના તમને એક નહીં પરંતુ અનેક વચન છે, માટે વાત કરો વીરા. વીરા, વાત કરવાની એ જ. અમે જ્યારે અલખધણીના પાટનો ઉત્સવ મનાવ્યો એ વખતે
મને પાઠમાં એવો સંકેત થયો પ્રભુ કે આપ આપની મનુષ્ય લીલા ટૂંક સમયની અંદર સંકેલી અને સમાધિ લેવાના છો. તો હે વીર, તમે જો સમાધિ લ્યો તો તમારી સમાધિ પહેલા આ તમારા ભાઈ હરભુજીને તમારા દર્શન દેજો પ્રભુ. અરે વીરા હરભુજી, તમે તો મહાન છો વીરા. અરે વીરા, તમે જો એવું ઈચ્છતા હોય કે હું સમાધિ લઉં એ પહેલા તમને દર્શન આપું તો જાઓ વીરા હરભુજી. તમને મારું વચન છે કે હું સમાધિ લઉં એ પહેલા તમને દર્શન અવશ્ય આપીશ. અને હા વીરા, કદાચ સમાધિ લઈ પણ જાઓ તો તમને દર્શન અવશ્ય આપીશ. જાઓ વીરા, તમને મારું વચન છે. હરી ડાલીબાઈ, હવે તમારી પણ કઈ ઈચ્છા હોય તો જણાવો. હા વીરા, મારી પણ ઈચ્છા છે. જણાવો ડાલીબાઈ. તમારી સમાધિ પહેલા વીરા મારી સમાધિ. અરે ડાલીબાઈ, તમે જો એવું ઈચ્છતા હોય કે મારી સમાધિ પહેલા તમારી સમાધિ થાય તો તમારે એ સમાધિના પ્રમાણ સાબિત કરવા પડશે ડાલીબાઈ. હા વીરા, હું જરૂર સાબિત કરીશ મારો સમય આવે ત્યારે વીરા. અવશ્ય ડાલીબાઈ, તમે જો એ સમાધિના પ્રમાણ સાબિત કરી બતાવશો તો અવશ્ય મારી સમાધિ પહેલા તમારી સમાધિ અપાવીશ. ચાલો ડાલીબાઈ, હું મારા ગામ ખેરકર જાઉં છું. તમે રણુજાની ગૌશાળા સંભાળો. અરે આવતીકાલનો દિવસ સંવંત 1515 સાલ અને સાતમનો રોઢો દિવસ છે. આ મૃત્યુ લોકમાં મનુષ્ય સ્વરૂપે મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થઈ ગઈ છે. માટે લાવ, મારા પિતાજીને સોનાની દ્વારિકામાં આપેલું વચન યાદ કરાવું અને એ સોનાની દ્વારિકાના દર્શન કરાવું. જય દ્વારકાધીશ. હરે સ્વામિનાથ, આમ અચાનક આ મધ્યરાત્રિએ ઝબકીને કેમ જાગી ગયા? હા સતી, મધ્યરાત્રિએ સૂતો હતો ત્યારે સપનામાં મને એવો ભાસ થયો કે આપણા રામદેવ સમાધિમાં સમાયા. નહીં નહીં સ્વામિનાથ, એ તમારો ભ્રમ છે. રામદેવજી તો રંગમહેલમાં નિંદ્રાધીન છે. નહીં નહીં સતી, આ જે સપનું આવ્યું એ ખરેખર સત્ય લાગે છે. તો સાંભળો. આજ સપના વારે અજમન રાય અન્ય કાંઈ માં જમરાત રે સ્વામી રે કહે ને આજ સપના વારે આવ્યા કાંઈ માં જમરાત રે આજ ભાદરવા સાતમની રાતડી 1515ની સાલ રે રામ દેશ માયા સમાધિ માય રાયા
આજ સપના વારે અજમોલ રાય આવ્યા કાંઈ માં જમરાત રે. હે સતી, આ જે સપનું આવ્યું ખરેખર સત્ય લાગે છે. મને આમાં સત્ય નથી જણાતું, કારણ કે રામદેવજી તો રંગ મહેલમાં નિંદ્રાધીન છે. તો ચાલ હું તેને બોલાવી ખાતરી કરું. આજ માતુશ્રી બોલાવે રામદેવ આવજો રે. માતૃશ્રીને પ્રણામ. સુખી થાઓ બેટા. અરે માતૃશ્રી, અત્યારે મધ્યરાત્રિ બોલાવવાનું કારણ? હા બેટા, તારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાજી, અત્યારે મધ્યરાત્રિ એ વાતે ક્યાં કામ છે પિતાજી? હા બેટા રામદેવ, મધ્યરાત્રિએ સૂતો હતો ત્યારે સપનામાં મને એવો ભાસ થયો કે આપ સમાધિમાં સમાયા. નહીં નહીં પતિદેવ, રામદેવજી તો આપણી સમક્ષ ઊભા છે. નહીં નહીં માતૃશ્રી, મારા પિતાજીને આવેલું સપનું એ ખરેખર સત્ય છે. એનું કારણ માત્ર એટલું જ છે કે મૃત્યુ લોકમાં તમારો પુત્ર બની અને મારે જે કાર્ય કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. અરે ભક્તોના ઉદ્ધાર કરવાના હતા, પાપીઓનો સહાર કરવાનો હતો, સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. માટે હે માં, વીર વિરમદેવને બોલાવીને મારી સમાધિની તૈયારી કરાવો. નહીં બેટા નહીં, સમાધિની જો વાત કરતો હોય તો તું રહેવા દે બેટા. સમાધિ તો અમારે જેવા વૃદ્ધ મા બાપની હોય, માટે સમાધિની વાત ન કર બેટા. અરે નહીં નહીં માં, કદાચ મારી અચાનક સમાધિની વાત સાંભળીને તમને દુઃખ થતું હશે, પરંતુ મારી સમાધિ એ તો પિતાજીનું આપેલું વચન છે. મારા પિતાજીને દ્વારકામાં મેં વચન આપ્યું હતું કે હું જ્યારે તમારો પુત્ર બની અને આવું અને મારે જે કાર્ય કરવાના છે એ સર્વ કાર્ય મારા પૂર્ણ થશે એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. માટે હટ છોડી દો, વીર વિરમદેવને બોલાવીને મારી સમાધિની તૈયારી કરાવો માં. નહીં રમા નહીં, સમાધિની જો વાત કરતો હોય તો તું રહેવા દે બેટા. કઈ માં અભાગણી હોય કે પોતાના પુત્રને સમાધિની રજા આપે? ખોડો પાથરીને તારી પાસે વિનંતી કરું છું મારા લાલ, સમાધિની વાત ન કર બેટા. અરે નહીં નહીં માં, અરે માં હું પણ વિવશ છું. અને હા માતૃશ્રી, મારી સમાધિ એ તો પિતાજીનું આપેલું વચન છે. માટે પુત્રનો મોહ છોડી દો, વીર વિરમદેવને બોલાવીને મારી સમાધિની તૈયારી કરાવો માં. હા બેટા, જો તું હઠ પકડી રહ્યો છે તો ચાલ હું વિરમદેવને બોલાવું. આજ માતુશ્રી બોલાવે વિરમદેવ આવજો. રાજ માતુશ્રી ના બોલાવ્યા વિરમદેવ આવ્યા રે. માતૃશ્રીને પ્રણામ. સુખી થાઓ બેટા. અરે માતૃશ્રી, આમ અચાનક બોલાવવાનું કારણ? હા, વીર રામદેવજી બોલાવે છે. હા વીરા રામદેવ, એવું તે શું કામ પડ્યું તો અચાનક બોલાવવા પડ્યા? હા વીરા, તમને તો શું કહું વીર, આપ તો બધું જાણો છો. તમે તો દેવ પુરુષ છો વીરા. આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય સ્વરૂપે મારે જે કાર્ય કરવાના હતા સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂર્ણ થઈ ગઈ છે વીર. માટે નગરમાંથી મજૂર લોકોને બોલાવી રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરાવો વીરા. નહીં નહીં નાના ભાઈ, આ શું વાત કરી રહ્યા છો? જો આ કૃષ્ણ અવતારમાં વાત કરી હોત તો મારા હૃદયને પથ્થર બનાવી ઇમારત ચણાવી હોત અને હું તમારી સાથે ના આવત વીરા. અરે વીરા, તમે બોલો છો? અરે મૃત્યુ લોકનો કોઈ સામાન્ય માનવી બોલતો હોય તો સમજી શકાય વીરા. અરે વીરા, તમે તો દેવ પુરુષ છો વીરા. યાદ કરો તમારા એ અવતારને, યાદ કરો તમારા એ બળદેવ અવતારને, યાદ કરો તમારા એ શેષાય અવતારને વીરા. કે આ શેષાય અવતારમાં આ ભૂમિનો ભાર તમારા શિરે છે વીરા. અને હા વીર, એ ભૂમિ ઉપર જ્યારે જ્યારે પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે મારે અવતાર લેવો પડે છે વીરા. માટે આપ તો બધું જાણો છો, આપ તો સમજો છો વીરા. હઠ છોડી દો, નગરમાંથી મજૂર લોકોને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો વીર. હા વીરા, દ્વારકામાં આપેલા પિતાજીના વચનને ખાતર કેવું પડે વીરા, તો મજૂર લોકોને બોલાવી સમાધિની તૈયારી કરાવો. એવા વિરામ દે બોલાવે મજૂરો આવજો રે, આવજો રામા સરોવર પાર રે.
અરે વિરમદેવજી આમ અચાનક રામા સરોવર પાળે બોલાવવાનું કારણ? હા મજૂર ભાઈઓ, રામદેવ સમાધિ લેવાના છે તો રામા સરોવરની પાળે સમાધિ ખોદવાનું કામ ચાલુ કરી દો ભાઈ. અરે વિરમદેવજી આપ શું વાત કરી રહ્યા છો? અરે રામદેવજી મહારાજ સમાધિ લે ઈ તો આપણી આ રણુજાની રયત માટે દુઃખની વાત કહેવાય, પણ આપની આજ્ઞા મુજબ હું સમાધિ ખોદવાનું શરૂ કરું છું. એ સમાધિ ખોદાય રામા સરોવર પાળે સમાધિ ખોદાય. અરે શંખ ઝાલર ને નોબત વગડાવો, જેથી મારી ડાલી બાઈને ખબર પડે કે આ જેનો વીરો સમાધિ લઈ રહ્યો. સબુર વીરા, સબુર આ સમાધિ મારી છે વીરા. અરે ડાલીબાઈ, તમે સી રીતે કહો છો કે આ સમાધિ મારી છે? હા વીરા, જો સમાધિ ખોદતા હાથી દોરો અને કાસકી નીકળે તો માનજો કે સમાધિ ડાલી બાઈની છે વીરા. અવશ્ય ડાલીબાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. હા પ્રભુ, ડાલીબાઈનું કેવું સત્ય છે. સમાધિ અંદરથી આટી દોરોને કાસકી મળ્યા છે. અરે ધન્ય છે ડાલીબાઈ, તમારા કહેવા પ્રમાણે આ સમાધિ ખોદતા આટી દોરો અને કાસકી મળ્યા છે તો આ સમાધિ ખરેખર તમારી છે. પરંતુ હવે મારી સમાધિ ક્યાં હશે અને એનું શું પ્રમાણ છે બતાવો. હા વીરા, મારી સમાધિથી 10 હાથ દૂર વીરા તમારી સમાધિ ખોદજો, અને જો ખોદતા પીળું પીતાંબર અને ચાખડા નીકળે તો માનજો કે સમાધિ બાબા રામદેવની છે વીરા. અવશ્ય ડાલીબાઈ, હવે આપ ખુશીથી સમાધિએ સીધાઓ. તો એમ જુગ જુગ જોડી